રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલી અને દેવભૂમિ દ્વારકા સાથે ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ સહિતના અનેક વિસ્તારોની અંદર જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યની અંદર 16 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર સાથે નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદને લઈ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 18 જૂને યલો એલર્ટ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરતમાં અપાયું છે। સાથે જ તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરત અને પોરબંદરની અંદર 18 જૂને યલો એલર્ટ વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। હવે 19 જૂનની અંદર યલો એલર્ટ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ વિસ્તારની અંદર કરવામાં આવ્યું છે। સાથે જ નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના પંથકોની અંદર પણ યલો એલર્ટ વરસાદને લઈને જાહેર છે।